વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતની અંદર અલગ અલગ કાપડોની વાત કરી, કાપડ ઉદ્યોગની વાત કરી. તો આ ભારતના કાપડ ઉદ્યોગની અંદર આપણે પહેલો જોશું ઊની કાપડ. ભારતમાં કુટીર ઉદ્યોગ રૂપે ઊની કાપડનો ઇતિહાસ ઘણો પુરાણો છે. ભારતની અંદર જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે એ પહેલા ભારત દેશ જ્યારે ગુલામીમાં હતો ત્યારે પણ લોકો નાના નાના કુટીર ઉદ્યોગ ચલાવતા હતા. એની અંદર ખાસ કરીને આ ઊની કાપડનો ઉદ્યોગ છે એ ખૂબ જ પુરાણો કહી શકાય. સૌથી વધારે ઊની મિલો પંજાબમાં છે. પંજાબની અંદર તમે જશો તો ત્યાં સૌથી વધુ ઊનની મિલો આવેલી છે. પંજાબમાં જો વાત કરીએ તો ધારીવાલ, લુધિયાણા અને અમૃતસર મુખ્ય કેન્દ્ર ઊન માટે કહેવામાં આવે છે. આમ આ ભારતનો સૌથી વધારે ઊની કાપડની મિલો છે. ત્યાં બાદ જો બીજા ક્રમે આપણે વાત કરીએ તો મહારાષ્ટ્રની અંદર પણ ઊનની મિલો આવેલી છે. ઉત્તર પ્રદેશની પણ ઊનની કાપડની મિલો છે. એવી રીતે આપણા ગુજરાતની અંદર પણ ઊનની મિલો જોવા મળે છે. અમદાવાદમાં, જામનગરમાં તો અલગ અલગ ઊનના વસ્ત્રોની અહીંયા માંગ વધે છે. પંજાબમાં ધારીવાલની વાત કરી, લુધિયાણા, અમૃતસર મુખ્ય કેન્દ્રો છે. એવી રીતે રાજસ્થાનની અંદર જો વાત કરીએ તો બિકાનેર, જયપુર તથા જમ્મુ અને કાશ્મીર, શ્રીનગર, કર્ણાટકમાં બેંગ્લોર મુખ્ય કેન્દ્રો છે. એવી રીતે ઊનમાંથી બનેલા ગાલીચાનું નિર્માણ પણ ભારત દેશની અંદર થાય છે અને આપણે તેને અમેરિકા, કેનેડા, જર્મની, ફ્રાન્સ, રશિયા વગેરે દેશોની અંદર ઊનના કાપડની નિકાસ કરીએ છીએ. ત્યાર પછી આપણે વાત કરશું કૃત્રિમ કાપડ. કુદરતી રેસાઓમાંથી જે આપણે કાપડ બનાવીએ છીએ એ કુદરતી હોય છે, પણ માનવી દ્વારા જે ત્યાં કંઈ રેસા કૃત્રિમ રેસા બનાવી અને એમાંથી જે કાપડ બનાવવામાં આવે છે એને કહેવામાં આવે છે કૃત્રિમ કાપડ. માનવ નિર્મિત એટલે કે માનવી દ્વારા બનાવેલું માનવ નિર્મિત રેસામાંથી બનેલું કાપડ મજબૂત અને ટકાઉ તથા કરચલી ન પડવાના કારણે આ ઉદ્યોગો પણ સારો વિકાસ કરે છે. અત્યારે જોઈએ તો કૃત્રિમ કાપડની માંગ ખૂબ મોટા પ્રમાણમાં વધી છે, કારણ કે મજબૂત હોય છે, એની અંદર કરચલી નથી પડતી, બહુ ઓછી પડે છે અને ટકાઉ પણ હોય છે, એટલે લાંબો સમય સુધી તમે એનો ઉપયોગ કરી શકો છો. તો એને કારણે માનવ નિર્મિત રેસામાંથી જે બનેલું કાપડ છે એનો ઉપયોગ અત્યારે એની માંગ વધી ગઈ છે. જો એમની વાત કરીએ તો કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ વગેરે રાજ્યોની અંદર આ ઉદ્યોગ છે એના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે એમ કહી શકાય. ત્યાર પછી જો વાત કરું તો મહાનગરો એટલે કે સુરત, વડોદરા, કાનપુર, મુંબઈ, અમદાવાદ, કોલકાતા, ચેન્નઈ, મોદીનગર વગેરે પણ ઉલ્લેખનીય કેન્દ્ર છે કૃત્રિમ કાપડ બનાવવા માટેના. તો આમ માનવ નિર્મિત જે આ ઉદ્યોગ છે એ ટકાઉને સારો પ્રમાણમાં માંગ હોવાને કારણે એમની અંદર કપાસના રેસા સાથે કૃત્રિમ રેસા મેળવી મિશ્ર કાપડ બનાવવામાં આવે છે. એટલે કે કુદરતી જે કપાસ ઉગે છે ખેતીની અંદર, કૃષિની અંદર, એની સાથે આ જે કૃત્રિમ રેસા છે એને મિક્સ કરવામાં આવે છે અને આ બે કુદરતી અને કૃત્રિમ બંને રેસાઓને મિક્સ કરી એમાંથી કાપડ બનાવવામાં આવે છે. તો આવી રીતે અલગ અલગ શહેરોની અંદર એના કૃત્રિમ કારખાનાઓ પણ આપણને જોવા મળે છે, કૃત્રિમ કાપડના કારખાનાઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે કૃષિ આધારિત અલગ અલગ ઉદ્યોગોની વાત કરતા હતા. એમની અંદર કાપડ ઉદ્યોગ જોયો. આપણે એની જ અંદર કૃષિને આધારિત જો કોઈ ઉદ્યોગ હોય તો એની પણ વાત કરીએ, એટલે કે ખાંડ ઉદ્યોગ. ખાંડ છે એ આપણને કૃષિમાંથી, ખેતીમાંથી જે શેરડી પ્રાપ્ત થાય છે એમાંથી આપણે બનાવીએ છીએ ઉદ્યોગની અંદર. તો શેરડીના રસમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ ભારતમાં ઘણો જ પ્રાચીન છે. પહેલાંના સમયની અંદર જ્યારે અંગ્રેજો ભારત ઉપર વેપાર કરવા આવ્યા, ભારત દેશની અંદર ઉદ્યોગો સ્થાપ્યા, એની પહેલાંની વાત કરીએ તો આપણા દેશની અંદર શેરડીના રસમાંથી ગોળ બનાવવામાં આવતો હતો. પણ જેમ અંગ્રેજો આપણા દેશની અંદર આવ્યા, એણે ઉદ્યોગોની અંદર ખાંડ બનાવવાના કારખાના નાખ્યા, સ્થાપ્યા ઉદ્યોગો. તો ખેતી પર આધારિત ઉદ્યોગમાં કાપડ પછી જો બીજું સ્થાન કોઈ હોય તો એ ભારતમાં છે ખાંડ ઉદ્યોગનું. સૌથી વધુ પ્રથમ ક્રમે ભારતની અંદર કાપડનું ઉત્પાદન થાય છે, ત્યાર પછી બીજા ક્રમે ખાંડનું ઉત્પાદન કરવામાં આવે છે. સારી ગુણવત્તાની ખાંડ આપણે નિકાસ પણ કરીએ છીએ અને ભારત દેશની અંદર પણ વાપરીએ છીએ. તો શેરડીમાં રહેલી પાણીની માત્રા ઓછી ન થઈ જાય તે માટે શેરડી વાઢ્યા પછી 24 કલાકમાં તેનું પિલાણ કરવું જરૂરી છે, નહીં તો તેમાંથી સમયાંતરે ખાંડનું ઉત્પાદન ઘટી જાય છે. કોઈ પણ કૃષિ ખેતી એની અંદર શેરડીને વાઢવામાં આવે, શેરડીને કાપી લેવામાં આવે, પછી એને કારખાના સુધી પહોંચાડવાની અંદર 24 કલાકની અંદર એનું પિલાણ કરવું જોઈએ. એને પિલાણ કરી એમાંથી રસ કાઢી અને શેરડીના રસમાંથી ખાંડ બનાવવામાં આવે છે. જો 24 કલાકથી વધુ સમય વીતી જાય તો એ રસની માત્રા ઓછી થઈ જાય છે, એટલે એમાંથી આપણને ખાંડનું ઉત્પાદન ઘટી જાય છે. તો આમ શેરડીની અંદરથી તાત્કાલિક એટલે કે જેવું એનું કટિંગ થાય, વાઢવામાં આવે, તાત્કાલિક એને આજુબાજુના નજીકના ઉદ્યોગોની અંદર ખાંડના કારખાનાની અંદર મોકલી અને એનું પિલાણ કરવામાં આવે છે.
તેથી ખાંડ તથા ખાંડસરીના કારખાના તેના ઉત્પાદન ક્ષેત્રની નજીકના સ્થળે આસપાસ રાખવામાં આવે છે, સ્થાપવામાં આવે છે. જો એમની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાં ખાંડસરી એટલે કે ખાંડના કારખાના મોટા પ્રમાણમાં જોવા મળે છે. ગુજરાતમાં બારડોલી, ગણદેવી, સુરત, નવસારી, સાયણ, વ્યારા, ભરૂચ, કોડીનાર, તાલાળા, ગીર વગેરે સ્થળોએ આપણે ખાંડના ઉદ્યોગો જોઈ શકીએ છીએ. એના પછી આપણે વાત કરીએ કૃષિ આધારિત બીજો ઉદ્યોગ, તો એ આવશે કાગળ ઉદ્યોગ. કારણ કે એ પણ કૃષિમાંથી કાચો માલ મળે છે, એમાંથી કાગળ બનાવવામાં આવે છે. એટલે કે પોચું લાકડું, વાંસ, ઘાસ, શેરડીના કૂચા વગેરેમાંથી કાગળ બનાવવામાં આવતા હોય છે. કાગળ ઉદ્યોગ છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં એની પણ માંગ રહે છે. તો એ એમપી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ગુજરાત, એપી, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, હરિયાણા વગેરે રાજ્યોમાં કાગળ ઉદ્યોગનું સ્થાન મહત્વનું છે. ત્યાં કાગળનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે. અને જો ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વ્યાપી, વલસાડ, વડોદરા તમામ મોટા સિટી છે, ત્યાં પણ કાગળનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે અને એની નિકાસ પણ આપણે એટલા જ પ્રમાણમાં કરીએ છીએ.